કંટાળી ગયા. ખરાબ બપોર થયા છે. કંટાળો લવરાયો. આ રેકડો સઈ ગયો છે. હે હોય તો તડપ થાય છે. તો ખાધું એ નહીં. આવ્યો હોત તો કોક ઠેકોણું પડોત. 2 વાગી ગયા છે ને હજુ તો પણ ઠેકોણું એ પડ્યું નહીં. કાકા કાકો થઈ ગયા. ભૂખ લાગી છે. પતંગ ચગાવવા છે. કાકા રોટલા બીજા કર્યા છે કે નહીં? ભૂખ લાગી છે. બેહો કર્યા છે ને. ભૂખ લાગી છે. ટિફિન મેલ્યા. પેલો તો તને ખબર પડતી નથી. કાકા પતંગ ચગાવવા જો ઉતરણ નહીં આપતી. અલ્યા કાકાના પેટમાં બલાડા બોલે છે ને સોથી પતંગ ચગાવવાની પથારી ગોળ કરે છે તું. કાકા રોટલા ના કરી જાવ. અરે ટિફિન મેલ્યા છે પણ શાક નથી બનાવ્યું. ભૂખ લાગી છે તમને ખબર નહીં પડતી. અરે પણ શાક હેડો તમારા કાકા નથી લેતા આવો. મને તો શાક બનાવતા નથી આવડતું. હું તો રોટલા મોટા મોટા ટિફિન મેલ્યા છે. આ મેલ્યો ને એક લમણાની તો દોત બોત પડી જાય હોય. પતંગ ની હગલી થયા હોતી ખબર પડતી જ નહીં. હા બોલ રેગણા. કાકે શાક મંગાવી આવજો થોડું. અલ્યા તું એ એવો ને તારો ડોહો એવો. ના પાડો કે યાર ખોટું અમને ખબર હાલવાનું. એ પીપીન ગોમમાં ફર્યા કરે છે અને તું રખડ્યા કરે છે. બધું તવાસી કાલવાનું સાચી નહીં. આલુ તારો ને આલુ ના પાડ પાછા જતા રહીએ. અલ્યા હવે તને શું કેવું મારે? કાકા આલુ છે કે તમે જા મોય પડ્યું લઈ જા. કાકા આ તારો કરો લીધો. હા કરો તો શું લીધો. હવે કોઈક ધંધો કરો રખડ્યા વગર. તાર નહીં કહેવાનું આવતું. તારો ડોહો એવો ને તું એ એવો. આ જોઈ જો સાર રેગણો હજુ જાય એમ થઈ એના કાકા પકડી રાખ્યો હોય શિખર. હજુ તો શિખર કાકો ભત્રીજો 2 જણા વાતો કરવા રહ્યા છે કે શાક લેવા જાય છે. આ એનું પેટનું કરે કે પછી હવે અમારે તો હજુ તો ઠેકોણું એ પડ્યું નાડ્યો ના છે પીધા વગર. તો પછી આ તો કે તો પીવાનો મેળ નહીં આવે કે ખાવાનો મેળ નહીં આવે. હાથમાં હવે મને એના ઉપર કદો હાથ ના ઉપાડવો પડે સારી વાત છે. એને ખબર નહીં પડતી હોય કે કેટલા વાગ્યા છે. આ પતંગનો હગલ્યો થયો છે તે ભૂસે મારી નાખ્યા ને કોઈ પોટલીનો મેળ પડ્યો ના. કાકા કાકાની શાક લાવે ખાઈ લો. એ તમે ઘરમાં બેન ખાઈ લ્યો. અમારે ના અમારે તો ખાવાનો સોથી મેળ આવે. અમારે તો પીધા વગર મેળ જ ના આવે. એનું ખાવા ઉતરે. આયા છે હવે 2:30 વાગે શાક લઈને તે. લે તારી ના રેગણો તો હવે શિખર જોઈ જોશે. શિખર જોઈ જો ને તો 2-3 કલાક તો થઈ જાય ખાતા કે મને લાગે છે ભોખરી ચડી ગયો છે. શું પતંગ ચગાવવા મારા હારું હવે પીવા જવું પડે. હવે તો હોજ પડવા આવી છે. પૈસા તો માપના છે પણ હવે હેડો એક આધી તો પતી ગયું. પછીની વાત પછી હોજે મોડા. તો હેડ્યા કાકા પતંગ ચગાઈને હવે આવ્યો છું. પતંગ સકાઈને આયા. હાર હેડો ભલે સકાઈને આયા. તમે એ જ કરો આખો દાડી ધંધો. પણ આ હું ભૂલી ગયો છું કે એટલે આપણો સામાન લેતા હો જલબાનીથી લ્યો. કરિયાણાનો પૈસા તો શું છે હોત તો વળી શું કરવું તું. એ તો ઉધાર મારું નામ લેજે જા. હો મારું નામ લેજે. હાલ લે. અમે કાકાએ કીધું સેમાન આલજો આટલો. આગળના પૈસા લાવો પેલા. હાલજી યાર કાકાએ કીધું છે સેમાન આલો આટલો. આગળના 12 મહિના પૈસા બાકી. હા મારા ભાઈએ તો ગોમમાં આબરૂના કોકરા કરી નાખ્યા. કોઈ કેડીજ જ કરતું નહીં. એનું છોકરું એ રખડે અને આ એ દારૂડિયો. ઓનું કોક કરવું પડશે. આગેવાનના ભેગો થઈ અને કોક કરવું પડશે. ઓનું રખડેલ એનો છોકરો
દારૂડિયો પથ્થર રગડી નાખીશ હા મારા ભાઈઓને બધાને ભેગા કરી ને કોનું નિકાલ લાવવો પડશે. હે મારે ન તો પીવો ન મન યો રે બદલ્યા એ મકઈ હારી છે પણ લેવા જઈ કોઈ નથી દાઢો નથી. કાકા તારે શું આઈડિયા? એટલે શું છે તારે? ઓલા કાકા હું સેમન લેવા જો મને કોઈને સેમન નહીં આલ્યો. એક વાત કહું, શત્રુપાનું નામ પડ્યું સામાન ના આલ્યો. ઓ કાકા તમે પી પીને જો ઇજ્જત હારી નહીં રાજી કોઈને સેમન નહીં આલ્યો. એટલે દારૂ તો પીવાની વસ્તુ છે. કાકા તમે કોઈ તમે જોડો ઘેર. અરે હા આગેવાને ઘેર શીખર નહીં હારું ભયન ભેગા કરવા પડશે. હા આગેવાન તમને જ ખોળતો હતો તમારે ઘેર જ આવતો હતો. આવો આવો. શું ચાલ્યું છે કો? અરે ભાઈ થોડું કોમ હતું તમારું. ચમ બોલો બોલો. સમજ મજામ? બસ મજા. અરે અમારે તો દશાઈ જી છે. ચમ શું શું વળી? અરે પેલું દારૂડિયું પી પીને પથારી ગોળ કરી નાખી છે. પણ ગમો ઇજ્જત નહીં ઓહો. કશું નહીં. ના હોય તો એનું કોક કરો તાન ગોઠવો હેડો હવે. એનું કોક કરવું પડે. તો હજે પોસ્ટ મોનસૂન ભેળા કરો ભાઈઓ ને તમારે. હા હું એ જ વિચાર્યું છે કે બધા ભાઈઓને ભેગા કરું. ના હોય તો કોઈ સારો ભૂવો બુવો હોય ભાડમાં ઓવે તો કયો તો લાવીએ. તે પૂછો તમારા ભાડમાં કોઈ હોય ભાઈઓને પૂછો ભાઈઓ શું કી છે એના પછી ગોઠવો. હા એમ જ હું એ જ મને બોલાવો હજે તે હું આવું ને એનું કરીએ નિકાલ કોક કરીએ હેડો. હા આગેવાન પોતાનો ઘેર જો બરાબર. મારે આબુ જ તું આમ તો ઘેર હેડો. હેતરમાં શું કરતા હતા? આ મકાઈમાં થોડું પેલા ભાજ્યો કોઈ હકનો રહેતો નહીં હા અને ભૂંડ ને રોજડાઈ આવીને થોડું પજવાળ કરે છે કે ઓવા 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 એટલે મકાઈ તો હારી પડી છે આપણે. મકાઈ તો ના આપે હામાં તો મકાઈ હારા બેઠો છે હા પણ હવે ભાજ્યો આખો દાડે નાહી જાય છે. હવે કોઈ ખારો ભાજ્યો તમારે ભાડમાં હોય તો ગોતો. હારો ભાજ્યો હારો હતો હું સમાચાર આપ્યો તમને. અને આ પોણી વગેરે થોડું હૂક મારે છે કે એટલે વહેલા થકા ગોત ચાલજો ને હું હાથે તો પોણી કોઈ વાળે એમ છે ને. અને મારે આડાવડું બધે જવાનું હોય એટલે રાવણામાં જો બેહવા જ હોય ને પછી કોઈ ખેતરમાં કોઈ રહેતું નહીં એવું હોય. હા હા ગુણ ગુણ તો નહીં આવતો હોય ને? અરે ભૂંડ તો રાતે ખૂબ ભજવાળ કરે. એવું વાળ બાળ કરી દો ફેન્સી. ફેન્સી વાળ તો હવે કરવી જ છે ફેન્સી વાળ. પણ આ બધા તૈયાર થાય બધા ભયન ભાજે આવે કે બધાને લારે હેતર છે એટલે બધા કરે તો મારે મેળ આવે. એકલા ને કરવા જો તો કોઈ હરખે આવે એમ છે ને એકલા હેતર ની કરું પેલા ને ભજવાળ થાય એટલે પછી ડાયરેક્ટ માર મોય આવે. આપડે તો મારે પેલા 3 વાર પેલા ભાજ્યો રહેતો હતો કે મસ્ત ભાજ્યો છે એટલે એને ના હોય તો ફોન કરીને બોલાવી દઈએ. બરોબર. તમારે ખેતીમાં બધું સેટિંગ થઈ જાય અને મકાઈ બકાઈ સારી છે. બીજું કોઈ તમારી જમીન પાછી વધારે આવતો હોય તમે અત્યારે જ એને ફોન કરી લો એટલે હું વહેલું થકું પડે. મારે મકાઈ હુક મારે એ પાછું આટલું મસ્ત છે પછી બગડે છે બધું ધોન એટલે બોલાવી દઈએ. કાલે જ ફોન કરી દઉં. કશો વાંધો નહીં ફોન કરી દેજો. એટલે આ તારી આ પોણી ચોથી આવ્યું છે આપણો. પેલા હું જાતો તરતો નતું આ બધું કને આવું પજવાળ કર્યો હતો કે પેલી પાઇપ તૂટી શકે એટલે આવેલું છે. બરોબર તો વગર એ મોટા કોનાળા શું જી આયો રાજભા બોલવાનું થોડી તમે રાખો એટલે હું અમે તમને કાળા ગોરા કીધા મોટો દેખો છે અમારા હેલો ભાઈ મોટા ના કાળા કીએ. અલા ભાઈ ટોપો તો પહેર્યો હતો વહેલા બધા જો તો અંધારું થઈને શિયાળો છે એટલે ટોપો પહેર્યો છે. એવું છે વહેલા જી એમ ટાઈટ વધારે છે કે એટલે ગુંદ ગુંદ લાયક હું. હા તો ઉત્તરાયણ આવતી હતી તો મારા ભાઈઓ નો છોકરો માટે પતંગ ને દોરો લઈ આવ્યો એમ. એવું છે ગુંદ બીજો સામાન લાવો છે હવે ગુંદ બીજા સામાન લાવવાને થોડી વાર થાય હમણાં ગુંદ લાવશે એટલે ખાઈ પીને થોડા તાજા થાવું. એવું છે જોજો પાછા શિયાળો કાઢજો પાછા. હા પણ મરી તો નહીં જઈએ હવે લાગો હવે લાગો તમે કેમ પેલા શાળામાં જતા રહે એવું લાગે પત્ર વાળી
હેડો હવે ઘેર જઈને તૈયાર થઈ જાઓ, થોડું કોમ છે, જવું છે બહાર. હા અમે તૈયાર જ થઈ ગઈએ જલ્દી. આવજો પાછા, પેલા કહેજો રજા પેલો આલે ભાઈ તારે. દારૂ નહીં બોલતો કે આપડે ભુવા પાહણ જવું છે, હા 100% બરાબર? આવો. એટલે જલ્દી આવો. હા હા? એટલે તમે હમણાં તૈયાર થઈને આવો, બરાબર? હા બરાબર, અમે તૈયાર થઈને આવી જઈએ. હા આવજો પાછા. હમ. એટલે ઓ સદભા કેમ છે? દૂધ ભરાવા ગયા? હા દૂધ નાખીને આયા. હમણાં દૂધ ઓછું નહીં રહી ગયું તમારે? ઓવે હારી બે ઓછી છે કે? પેલા તો મોટી બહેની લઈને જતા, હવે તો જેની જ લઈને જતો. એક બે દોટી બંધ થઈ ગઈ. એવું છે? હા, હા. લાવો ભાઈ, બે ટાઈમ લાવો, તમે કોમ કરાયો આ છો ને? કામ કરે વાત સાચી છે. અને હમણાં આવો તૈયાર થઈને આપડે જવું છે બહાર, બરાબર? એટલે થોડું આવજો પાછા. ભુવા પાહણ જવું છે, હા, બોલે આવજો પાછા. હા, પણ તંદાડ કર્યું તેવું ના કરતા, જતા રહ્યા તેવું. હાલો જલ્દી આવજો. હા, તાણ હવે તમે બોલાવાનું શું કરશો કાકા? બોલાવાનું ઘેર જઈને બેસીએ, અમુક બે ભાઈઓને તો આપડે કહી દીધું છે, હા અને બીજાને ફોન કરી દઈએ એટલે એ આવી જાય. આપડો ભાઈ છે કેમ ના આવે? તો ઠીક. આપડે જતા હોય બધાના વ્યવહારમાં ઉભા રહેતા હોય છે, એમ ના આવે? એરા બધા હા, આવી તો જાય. પાછા તો દોઢાઈ બોલો એટલે પાછા. દોઢે તો બોલ્યું છે, પણ હવે ભાઈ છે તાણ શું કરીએ? હા, એ તો બધું છે જ. બધું રહેવાનું આપડે ભાઈઓમાં. હવે કોઈનાથી બગાડાય ને વળી પેલો વળી કાલ કે મન ના બોલાયો, પેલો વળી કે મન ના બોલાય, એવું થાય કે તો ફોન તમે બેહીને કરો છો પછી હું બેહું થયું હવે? બેઠા બેઠા ફોન કરી દઈએ આપડે, એ વળી આવી જાય હા તો બધા ભેગા હવે થઈને. જોડે જ બેહીને હવ કરી દઈએ. હવ એમ જ કરીએ. કરીએ બેઠા બેઠા તને ફોન. એટલે બારું ગાડી છે ને ના પડી રહી છે, લઈને નહીં જતા ખુદ તમે? ના ના, જો બહાર નીકળવું હોય તો જ લઈ જઉં, નકર ઘેર જ આપડે પડી હોય. એટલે તમે પડે શિયાટો વળગી ના કરતી તો પછી આલી જો, હાંકતા ના હોય તમે. ના ના, આપડે ફેમિલી માટે લાવ્યું છે, આપડે કોઈને વર્દી બરદી મારતા છીએ નહીં. હા એટલે આપડે આગળ ઉભા રહો, હું ખાટો લાવ. હા લો. ચા બનાવજો. આપડે તને હવે મોબાઈલ ચાર્જિંગ મળશે. એ ટેણી મોબાઈલ લાવજે આપડે. તો બધાને ટાઈમ થઈ ગયો છે સારું, એટલે હવે ફોન જ કરી દઈએ, ખોટું મોડું થવા પછી આપડે જવાનું. હા એ તો કરી. હલો, આપડો હા રાજભા બોલું, આગેવાન નહીં બોલતો. આપડે કીધું થોડું ભુવા પાહણ જવું હતું, તે હમણાં ભેગા થો હમણાં 9 વાગે જેવા. હા હા, ભૂલ ના થાય હો આપડે. ગોધરી આવજો પાછા. હા પેલો લગાઈ દઈએ. બોલો બોલો રાજભા. શું કરો છો? બેઠા. આપડે કીધું ભુવા પાહણ જવું છે હમણાં, તે ના હોય તો ગોધરા મળો. હા જલ્દી આવજો પાછા. હા હા. આ બે તો રેડી ચાલે છે, છે. પેલા એકલા તમારે ઊંધા છે થોડા. હા એવું છે. અને આજ કમ્પ્લીટ કરી દે દોયડો. હા કમ્પ્લીટ કરી દે હાથ. લે આપડે કેટલી લેતા ટેણી? બધું ભુવા પાહણ વળી વોળ નીકળી જાય, દારૂ બહુ પી કરે છે, એટલે વળી વોળીવાનો થઈ જાય.
ના મેં સમાચાર તો અભળ્યા છે કે હા. ઘણા સુધાર્યા છે ને. હા હા એટલે તો જઈએ આપણે વળી સરખે આવી જાય તો. એટલે મને આવા સમાચાર મળતા કે ભૂવો સારો છે અને એમ કે ઘણા માણસો સુધરી ગયા છે કણ હવે અને કોમાં એનું બોલે એટલે થઈ જાય છે. હવે પેલો ગોવામાં આપણે પેલો નેનજી રહ્યો એ કેવો હતો આમ જોઈ ના પડ્યો રહેતો પીન. હા પડ્યો રહેતો ને ચલો મસ્ત થઈ ગયો હાલ તો. હાલ તો કમ્પ્લીટ થઈ ગયો છે. હા ને કમ્પ્લીટ. એટલે અને હરખે આવી જાય તો ગોઠવી કાઢો એટલે કમ્પ્લીટ થઈ જાય તો વળી તમારે એટલું છે કે પટી જાય. 2 તો રેડી છે. હા લેવડો તાના બે મોલ ઘેર જઈ બરોબર જમીન અને હા ચાદર બીજી લેતા આવો. હા તમારી ગોધરે આવું કે હા ગોધરે આવતા અને જલ્દી આવજો પાછા. હા મોડું ના કરતા. હવે મારે ફટાફટ બધું તૈયાર થઈ ગયું જમી વમી. હજી તો કોઈ આયા જ નહીં. શું અરે આવો ને આ છે ને ઓનો ટાઈમ જ એવો છે. હજી કોઈ આયા નહીં. દેખાતા એ નહીં. તારી આ મોડું કરાવશે. બોકડો બેહું તને હવે થોડીક વાર એટલે ઘર આવી જાય. હા ટાઈટ તો જબરજસ્ત તો ગાડી તો આવી છે. રાજુભાઈ આવી ગયા બીજા તો કોઈ દેખાતા નહીં. ડેલીગેટ આટલી લાઈટો નખાય ને હરખે આવી ગયું. આમ તો અંધારું કોટ હતું ગોમના ગોધરે તો. રાજભાઈ બીજા કોઈ આયા નહીં. કોઈ આયા નહીં. કેટલે રહ્યા ઠેકોણો જ નહીં. એ ખબર હવે કેટલા રહ્યા છે આવતી એ કર. ફેર કે રાખો ને મેલો હતો ને ફોન બીજા કરવા હતા. હા વળી સારું એમ જ કરવું પડે. ફોન બંધ કરીએ. હા તો બેહો ફોન બીજો કરો યાર. આવી જાય થોડીક વાર ટાઈટ પડે નહીં આજ તો. ગોળ જોર કરશે આમ તો. હા આ તો ઠંડી જ નથી આપડે હવે ઠંડી ચાલુ થઈ જાય. થઈ જાય એટલી જ. વળી પેલો વળી કે ખેતરમાં ભૂંડ આવ્યા છે કે જોતા હોય ને બધા જતા રહ્યા છે. પેલા તો હમણાં જતા જ તક પાછા સામાન લઈને દોધવાનું મોડું થાય કે. હા એ તો હમણાંથી જ દોતાથી આવ્યા છે કે ઓવે તે ખાઈ બહેન આવશે એટલી ઘર આવી જશે એટલી ઘર. હા અને પેલાનું ભાઈ તમારે શત્રુભા તારી શત્રુભાન મનમાં ભૂલી જ ગયો છું. તો એને લાવવાનો હતો. લાવીએ હા હા